અંજાર શહેરના આંગણે નિજાનંદ સંપ્રદાયના આદ્ય સ્થાપક સદગુરુ સુંદરદાસજી મહારાજની પુણ્યતિથિના અવસરે 2 દિવસીય વાર્ષિક રસિક મિલન મહોત્સવ ઉજવાયો હતો। મંદિર પરિસરમાં આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજે શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મનુષ્યએ પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કરી જીવદયા અને પરોપકારના માર્ગે ચાલવું જોઈએ। ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવાથી જ પ્રભુના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકાય છે। ધર્મ જ સમાજનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને સદગુરુના સ્મરણ તેમજ સત્કર્મોથી જ મનુષ્ય જીવનની સદગતિ શક્ય છે। આ મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર મધ્યે પૂજા અર્ચના આરતી અને ભજનની રમઝટ જામી હતી। હોળીના તહેવારના આગમનને વધાવતા ફાગણ માસના ગીતો અને પદોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સાંજની વેળાએ મંદિરથી એક વિશાળ અને ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રાસ મંડળીઓ અને બેન્ડ પાર્ટીના તાલે ભાવિકોએ ગોપી ગીતો અને ભક્તિ ગીતો સાથે રાસોત્સવની જમાવટ કરી હતી। ડેરી ખાતે શ્રદ્ધાળુઓએ સમૂહમાં પાઠ અને વિશેષ પૂજન વિધિ સંપન્ન કરી હતી। રાત્રિના સમયે મંદિર મધ્ય આયોજિત સત્સંગ અને ભજન સંધ્યામાં ત્રિકમદાસજી મહારાજની સાથે રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજે હોળીના ગીતો અને ભજન રજૂ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ધાર્મિક મહોત્સવમાં દેશ વિદેશના સ્થળોએથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવના બીજા દિવસે સવારે મંદિરે વિશેષ આરતી અને મહાપ્રસાદના આયોજન સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સચ્ચિદાનંદ સંપ્રદાયના આદિ આચાર્ય એટલે જેને આપણે ધર્મ સ્થાપક કહી શકીએ એવા શ્રી સુંદર સાહેબ મહારાજ રુચિરાનંદજી મહારાજની જયારે પુણ્યતિથિ ઉજવાઈ રહી છે ત્યારે એ તિથિ એટલે કે ફાંગણ સુદ છઠ અને ફાંગણ સુદ સાતમ એવા 2 દિવસીય કાર્યક્રમ લગભગ સુંદર સાહેબ મહારાજ ધામમાં ગયા ત્યાર પછી દર વખતે ઉજવાતી આવ્યું છે ને આ પ્રસંગે છઠ્ઠના દિવસે ફાંગણ સુદ છઠ્ઠના દિવસે ઉપવાસ અથવા તો એક ટાણા આદે કરવામાં આવતું હોય છે। ત્યાર પછી લગભગ 3:30 થી 4 વખતે સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી કરી અને સુંદર સાહેબ મહારાજની સમાધિ એટલે કે જેની આપણે ડેરી તરીકે પ્રખ્યાત છે સમાધિ સ્થળ ઉપર ઉભી બજાર થઈ સામૈયા રૂપમાં જતી હોય છે અને એ સામૈયામાં ભજન કીર્તન સેવા સુમરદાન અને ખૂબ ધામધૂમથી પોતપોતાના જેને કે ટ્રેડિશનલ ડ્રેસ કહી શકે એટલે જે આપણે વતનમાં આહિર હોય ગઢવી હોય ચારણ જે સમાજ હોય એ લઈને ટ્રેડિશનલ પહેરી અને સુંદર મજાના રાસ ભજન કીર્તન સેવા સુમરણ દ્વારા એ યાત્રા જતી હોય છે પાલખીના સ્વરૂપમાં સુંદર સાહેબની સમાધિ છે અને ત્યાં પણ રાસ મંડળ થતું હોય છે। ઠાકોરજીને ગુરુ મહારાજની દેરીએ ભોગ ધરવામાં આવતું હોય છે। એ જ રીતે પાછા આવીને આખી રાત્રિ દરમિયાન એટલે ફાંગણ સુદ છઠ્ઠના આખી રાત્રિ દરમિયાન આખી રાતના અખંડ ભજન ધૂન થતા હોય છે। ત્યાર પછી ફાંગણ સુદ સાતમના બીજા દિવસે મહાઆરતી જેને કહેવાય એવા ઠાકોરજીના ચરણમાં સમગ્ર રસિક સમાજ માત્ર રસિક સમાજ એટલે કે અંજાર કે ગુજરાત કે સમગ્ર જિલ્લા પૂરતાની સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિક ભક્ત વસતા હોય આફ્રિકા છે દુબઈ છે અમેરિકા છે લંડન છે જ્યાં જ્યાં વસતા હોય ત્યાંથી આ દિવસે ખાસ આવતા હોય છે। આ દિવસે આવી અને ખૂબ ભાવભક્તિ ભજન કીર્તન કરે ત્યાર પછી આરતી યાદ ઉતારે બંને દિવસ ધામધૂમથી દિવસો પસાર થતા હોય છે। અને ખાસ કરીને સુંદર સાહેબ મહારાજનો જે આ પ્રસંગ છે 2 દિવસનો આ વખતના મનોરથી અને જેને કે મહાપ્રસાદના મનોરથી મૂળ સત્તાપર ગામના હાલે અંજાર વસતા અર્જણભાઈ લક્ષ્મણભાઈ માતા પરિવાર એમના તરફથી બંને દિવસનું આ બધા મનોરથ છે લગભગ 10 થી 12 વર્ષનું એનું બુકિંગ ચાલતું હોય છે। કદાચ તમારી ઈચ્છા હોય કે મારે આ રીતના મનોરથ કરવું છે ફાંગણ સુદ છઠ્ઠ ગુરુ મહારાજની તિથિ ઉજવીએ છે તો તમારે આજે લખાવો તો તમારે 8-10 વર્ષ પછી વાર આવતો એટલે માત્ર છઠ પૂરતું નહીં પણ ગુરુ પ્રેરણા હોય અન્નકોટ આદિના હોય પ્રસંગો આ બધાનું લાંબુ લિસ્ટ હોય છે। આ પરમ ભાગ્યશાળી આ પરિવાર છે અને આજે જયારે આપના ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં રસિકો વધતા હોય જ્યાં જ્યાં દેશ પ્રદેશમાં વસતા હોય રસિકોને પણ સુંદર સાહેબ મહારાજની કૃપા વરસતી રહે। રસિક ભક્ત ભક્તિ સાથે ધર્મ સાથે સંપ્રદાય સાથે રાષ્ટ્ર સાથે જોડાતી રહે એવી સુંદર સાહેબ મહારાજના ચરણમાં પ્રાર્થના। સૌને જય શ્રી સચ્ચિદાનંદ।